રાજ્યમાં આગામી 16મી ફેબ્રુઆરીએ 66 નગરપાલિકાની એક સાથે મનપાની ચૂંટણીઓ યોજાવાની છે। ત્યારે જૂનાગઢમાં ચૂંટણી પહેલા જ ભાજપના 9 ઉમેદવારો બિનહરીફ થયા છે। જોઈએ આ ખાસ રિપોર્ટ। જૂનાગઢ મહાનગરપાલિકાની આગામી 16 ફેબ્રુઆરીની ચૂંટણી પહેલા જ ભાજપના ઉમેદવારોની જીત નિશ્ચિત થઈ રહી છે। વોર્ડ નંબર 2ના ઉમેદવાર લીલીબેન ભીમા બિનહરીફ જાહેર થયા છે। કોંગ્રેસના ઉમેદવાર સીમાબેન ધડુક અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો કાંતાબેન બોરિયા તથા પ્રેમલબેન કટારાએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા। આ પરિણામ આવ્યું છે। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને 16 તારીખે મતદાન છે। ત્યારે આજે મહાદેવના આશીર્વાદ લઈ અમે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરેલો છે। અમારા જે 4 ઉમેદવાર છે કોંગ્રેસ પક્ષના, એને પેનલ ટુ પેનલ મતદાન થાય અને 4 ઉમેદવાર વિજેતા બને એવી મહાદેવના ચરણો પ્રાર્થના કરવા આવ્યા છીએ। અમે વિસ્તારના જે લોકો છે એના પ્રશ્નો માટે, પ્રાથમિક સુવિધાના પ્રશ્નો માટે સતત દોડતા રહ્યા છીએ। ગમે ત્યારે કોઈનો પણ ફોન હોય તો ફોન ઉપર અમે કામ કરાવેલા છે। અને જ્યારે 2 જ સીટ હતી અમારી કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષની, ત્યારે અમે તાકાતથી આખા જૂનાગઢના પ્રશ્નો પણ ઉપાડેલા છે। વિસ્તારના કામ, જૂનાગઢના પ્રશ્નો, અમે વિપક્ષની ભૂમિકા અમારી રીતે, અમારી તાકાત મુજબ અને ન્યાયિક રીતે લોકોને સંતોષકારક કામગીરી થાય એ રીતના બજાવેલી છે। અને અમે અત્યારે પ્રચારમાં પણ લોકોને એ જ કહીએ કે અમે તમારા કામ કરેલા હોય તો જ મત આપજો। જૂનાગઢ મનપાની ચૂંટણીમાં સૌથી વધુ 17 ઉમેદવારો વોર્ડ નંબર 4માં નોંધાયો છે, જ્યારે વોર્ડ નંબર 3 અને 14 બિનહરીફ હોવાથી અને બાદ કરતા સૌથી ઓછા વોર્ડ નંબર 2માં 8 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે। સૌથી વધુ 5 અપક્ષ ઉમેદવારો વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 10માં નોંધાયા છે। આ ચૂંટણીમાં અસુદ્દીન ઓબૈસીની પાર્ટી AIMIMએ પણ ઝંપલાવ્યું છે। આ પાર્ટીના 3 ઉમેદવારો વોર્ડ નંબર 8 અને 1 ઉમેદવાર વોર્ડ નંબર 15માંથી ચૂંટણી લડે છે, જ્યારે બસપાએ વોર્ડ નંબર 9માં 1 અને વોર્ડ નંબર 13માં 3 એમ કુલ 4 ઉમેદવારોને ઉભા રાખ્યા છે। અપક્ષોમાં સૌથી વધુ ધ્યાન વોર્ડ નંબર 10ના હિતેન્દ્ર ઉદાણીએ ખેંચ્યું છે। મહાનગરપાલિકા 2025ની ચૂંટણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આગામી 16મી ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું છે। ગઈકાલે સાંજે મધ્યસ્થ કાર્યાલયનું ભાજપ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને 60માંથી 56 સીટના દાવાઓ કરવામાં આવી રહ્યા છે। તમામ બાબતોની વચ્ચે આપણે આવી પહોંચ્યા છીએ ઝાંઝરડા રોડ પર। ઝાંઝરડા રોડના કેટલાક નાગરિકો આપણી સાથે જોડાયા છે। આપણે સીધા તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ તમારું? લીલાભાઈ પરમાર। લીલાભાઈ, જૂનાગઢની અંદર ગત ટર્મમાં પણ ભાજપનું શાસન હતું, હાલમાં પણ ભાજપના શાસનની વાત થઈ રહી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે કાંઈ વિકાસ કરવામાં નથી આવ્યો, શું કહેશો? એમાં એવું છે, ગત ટર્મ 2 વર્ષ કોરોના કાળ આવ્યું, 2 વર્ષ કોરોના કાળ પછી ભૂગર્ભ ગટર ગેસ સ્ટાન્ડની પાણીની લાઈન આવી। આગળના કોર્પોરેટરે ખૂબ સારા કામ કર્યા। વોર્ડ વિસ્તારની અંદર જાજા ગ્રાન્ટ કર્યા, પણ કમિશનર સાહેબના આદેશને લીધે થોડા ઘણા રોડ રસ્તાઓ ન થઈ શક્યા, કારણ કે એ વાયલી ટર્મની અંદર તો હવે થઈ જાય બરાબર। તો ખૂબ સારા કામ આગળના કોર્પોરેટરે કર્યા છે, ખૂબ સારા કામ થયા છે, પરંતુ જે જમીનના કામ થયા છે એ જમીનના કામને લીધે બરાબર હજી ખોદાણ કામ ક્યાંય થયું હોય એના રોડ રસ્તા આવતા દિવસોમાં થઈ જાય અને આગળના કોર્પોરેટરને વોર્ડ વિસ્તારની અંદર કોઈ જાતનો વાંધો નથી, સારું વાતાવરણ છે અને ચારેય કોર્પોરેટરો આ વખતે જીતી જાય અને દર વખતે જીતી જાય છે અને આ વિસ્તારના લોકોને ખૂબ સરસ કામ કરે છે। આ વિકાસે ચારે કોર્પોરેટરો ખૂબ સારી મહેનતથી, સારી વિસ્તારથી આ વિસ્તારનો વિકાસ કર્યો છે। આ વિસ્તારની અંદર તમે જુઓ તો સારા બધા કામ તમે જુઓ, પુલના કામ છે, અહીંયા બધું ઘણું કામ છે। અમારા પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશભાઈ ધુલેજીયાએ ખૂબ સારા કામ કર્યા। મીરાનગર વિસ્તારની અંદર છે 2.5 કરોડના રોડ બનાવ્યા છે, ગલીઓ બનાવી છે, પરંતુ ભૂગર્ભ ગટર અને ગેસની લાઇનને લીધે બરાબર કમિશનર સાહેબનો ઉપરથી આદેશ હતો કે જ્યાં સુધી 3 કામ પૂરા ન થાય ત્યાં લગી રોડ નહીં કરવાનો। એ રોડના લીધે થોડાક અધૂરાણ્યા છે, એ પૂરા કરી દઈએ। ચોક્કસથી કહી શકાય કે રોડના કામ છે રોડ લાઇટ અને ગટર પાણીના જે મુખ્ય પ્રશ્નો હોય તે કરવામાં સફળ રહ્યા છે। આપણી સાથે બીજા નાગરિક જોડાયા છે, એની સાથે વાત કરીશું। શું કહેશો તમે? આ વિસ્તારની અંદર એવું કહેવામાં આવે છે કે કોર્પોરેટરો દેખાતા નથી, આપ શું કહેશો? જૂનાગઢ મહાનગરમાં
ભૂગર્ભ ગટરની યોજના મંજૂર કરી સરકારે. ભૂગર્ભ ગટરનું કામ હંમેશા ગમે ત્યાં ગમે એ સિટીમાં થાય ને ખૂબ જ કપરું કામ છે, કારણ કે ઘરે ઘરે કનેક્શન દેવાના, અંદરથી ખોદવાનું, ઢાળ મેળવવાનો, પછી નર્મદાની લાઈનો, આ બધા. જુનાગઢ એક તો આપણું પહેલેથી સાંકડું, ભૂમિગત રીતે આપણું જુનાગઢ શહેર સાંકડી ગલીઓ ધરાવતું, અને એવું સાંકડી જેને કહેવાય ને કે ખૂબ પહોળા એવા રસ્તા પહેલેથી જ નહોતા, અને મકાનો પણ નજીક નજીક હોય, સાંકડા રસ્તાઓ હતા. એની અંદર ગટરની લાઈન નાખવી, પછી નર્મદાનું કનેક્શન નાખવું, બીઆઈ પાઇપલાઇન નાખવું, ઘણું અઘરું કામ કહેવાય. અને એ થયા પછી એક ચોમાસું જાય ને પછી ખરેખર રોડ કરવાના હોય, એટલે અમુક જગ્યાએ રોડ કરવાના બાકી છે. સમસ્યા છે એવું નથી, સમસ્યા ઘણી બધી છે, પણ જ્યારે વિકાસના કામ થતા હોય ત્યારે સમસ્યા થોડીક શરૂઆતમાં ભોગવવી પડે, પછી પાછળથી રોડ થઈ જાય, ગટર થઈ જાય, આ બધું થઈ જાય. પણ શરૂઆતની અંદર થોડોક જે સમય કપરો છે, એ કપરો સમય ગમે ત્યારે કામ ચાલુ હોય ત્યારે દરેક પ્રજાએ રાખવો પડે, ભોગવવો પડે. અને બીજા નંબરની અંદર કે ભૂગર્ભ ગટરનું કામ છે ને, દરેક સિવિલ લાઇન કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભૂગર્ભ ગટરનું કામ ખૂબ જ કપરું કામ છે, કારણ કે ઘરે ઘરે કનેક્શન મેળવવાના, ઢાળ મેળવવાનો, પાણી બહાર કાઢવાનું, અને જૂનું તોડી અને નવું કરવાનું. માટે જૂનાગઢની પ્રજાને ઘણી વસ્તુ સહન પણ કરવી પડી છે, પરંતુ અંત ખૂબ સારો આવશે. જે અધૂરા કામ રહી ગયા છે એ અમે અધૂરા કામ પૂરા કરશું, પૂરા કરશે ભાજપ, એવો અમને વિશ્વાસ આપ્યો છે પ્રજાને, અને અમે પણ ભાજપને સહકાર આપશું અને આપતા આવ્યા છીએ. આભાર. ભાજપને સહકાર આપવાની વાત થઈ રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગત ટર્મની અંદર પણ ભાજપનું જ શાસન હતું, ત્યારે ખાસ કરીને લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે ચૂંટાયા પછી કોર્પોરેટરો 5 વર્ષમાં ક્યારેય દેખાડા નથી. આપ શું કહેશો? ખાસ ઘન ખોટી વાત છે, અને આ વાત તો કોંગ્રેસના કાર્યકરોએ ઊભી કરેલી વાત છે, જનતાની વાત બિલકુલ નથી. ગત ટર્મના જે કોર્પોરેટરો હતા, હાલ અમે વર્ષોથી જોતા આવીએ છીએ કે એની પહેલાંની ટર્મ હોય કે ગત ટર્મ હોય, બંને ટર્મના કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના અમારા વિસ્તારના હતા. કોર્પોરેટરો 24/7 ગમે ત્યારે અમે જાણ કરતા કે વિસ્તારના પ્રશ્નો છે, એમાં 24 કલાકમાં કોર્પોરેટર અમારી હાજર જ હોય છે, અમારી સાથે જ હોય છે. કોર્પોરેટરોના કરેલા કામો એ પ્રજા આગળ તમે જાણશો તો તમને સારી રીતે ખ્યાલ આવશે. આ બધી તો કોંગ્રેસની અત્યારે જે ચૂંટણી લડવાની બાબત છે એને લીધે ઉપજાવી કાઢેલી વાત છે, અને કોંગ્રેસના કાર્યકરો અત્યારે જ મેદાનમાં દેખાય છે. ત્યાં 5 વર્ષમાં કોઈ દેખાતું નથી. જ્યારે ચૂંટણીનો માહોલ હોય ત્યારે માહોલ બગાડવા માટે એના તર્ક વિતર્કો હવે એની બુદ્ધિ એવી હાલતી હોય છે, અને કેમ કરીને ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય એવા જ પ્રયત્નો હંમેશા એ કરતા રહ્યા છે. બાકી 5 વર્ષમાં કોઈ દિવસ કોંગ્રેસનો કાર્યકર તમને ક્યાંય દેખાણો હોય તો એવું આપ જણાવો. અને કોરોના કાળમાં કયા કોંગ્રેસના કાર્યકરોએ કોને મદદ કરી હતી, અને કોરોના કાળમાં કયો કોંગ્રેસનો કાર્યકર હાજર હતો, એવું ક્યાંય તમારા ધ્યાનમાં હોય તો એવી એકાદી ક્લિપ તમારા મીડિયામાં તમે બતાવી શકો. ચોક્કસથી કહી શકાય કે કોંગ્રેસના જે કાર્યકરો છે તે નથી દેખાડ્યા, પરંતુ હવે આગામી સમયની અંદર તમે કોર્પોરેટરો પાસે કેવા કામ ઈચ્છો છો? ખાસ કરીને આવતા સમયમાં કોર્પોરેટરો પાસેથી પ્રથમ તો કોર્પોરેશનની ચૂંટણી હોય એટલે રોડ, રસ્તા, લાઇટો, ગટર એના કામો જ મહત્ત્વના હોય છે. પરંતુ એક સારા કોર્પોરેટરની નિશાની છે કે પોતાના વિસ્તારમાં રહેતા યુવાનો, મહિલાઓ, વૃદ્ધો એ બધા માટે વિશેષ કંઈક સુવિધા આપે. યુવાનો માટે લાઇબ્રેરી છે, રમતગમતના મેદાનો છે, મહિલાઓ માટે સત્સંગ મંડળના હોલ છે, સાર્વજનિક ડેવલપ કરે તો ત્યાં વૃદ્ધો પણ બેસી શકે. વૃદ્ધોને વોકિંગ માટે બાગ બગીચાઓનું નિર્માણ કરે. કોર્પોરેટરો આ સુવિધા પોતે આપી શકે છે અને એને આપવી જોઈએ એવું મારું માનવું છે. ચોક્કસથી કહી શકાય કે જે પ્રાથમિક સુવિધાઓ છે તેને લઈ અને આગામી દિવસોની અંદર જે જનતા છે તે લોકો કોર્પોરેટરો દ્વારા ઈચ્છી રહી છે કે પ્રાથમિક સુવિધાઓને પ્રાધાન્ય આપવામાં આવે. આપણી સાથે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાકેશભાઈ જુનેસિયા પણ જોડાયા છે. રાકેશભાઈ, ખાસ કરીને વાત કરીએ તો જૂનાગઢના વિકાસની વાતમાં એ કહેવામાં આવે છે કે કાંઈ વિકાસ થયો નથી. ભાજપ દ્વારા માત્ર ને માત્ર વાતો જ કરવામાં આવી છે. આપ શું કહેશો? જૂનાગઢ મહાનગરપાલિકા છેલ્લા નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં આવ્યું ત્યારથી આપણે જોતા આવ્યા છીએ, અને જે તે સમયે બાળ સ્વરૂપમાં હોય હવે આપણે જોઈ શકીએ કે હવે એ તંદુરસ્ત વાતાવરણમાં અને જુવાનીમાં આવ્યું છે કોર્પોરેશન. એટલે આપણા કામો જૂનાગઢની અંદર જે ટ્યુબલાઇટો હતી એને બદલે LED આખી જૂનાગઢમાં કરેલી છે. ડબલ પટ્ટી રોડ નહોતા, ડબલ પટ્ટી રોડ કરેલા છે. અમારા ઝાંઝરા રોડના અમારા વોર્ડ નંબર 5ની અંદર ચોબારી રોડની 5 કરોડની ગ્રાન્ટ આપી. અમે લોકો 10 વર્ષ કોર્પોરેટર તરીકે રહ્યા, એક સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે રહ્યો જૂનાગઢની અંદર. ભૂગર્ભ ગટર છે એ એક મોટો વિષય હતો. વર્ષોથી ભૂગર્ભ ગટરની આપણને હાઈકોર્ટની અને સુપ્રીમ કોર્ટની નોટિસો આવતી કોર્પોરેશનમાં. એને ધ્યાનમાં રાખી અમે અને મેયર શ્રી અમારા ધીરુભાઈ હતા ગોહિલ અને અમારા હિમાંશુભાઈ ડેપ્યુટી અને હું સ્ટેન્ડિંગમાં હતો, ત્યારે આ અબજસનો ચોપલો
કોઈ નહોતું લેતું. અમે લોકોએ ટીમમાં સાથે લીધો. ભૂગર્ભ ગટર અગાઉ ભાજપના કોર્પોરેટર તરીકે ચૂંટાતા ઉદાણીને આ વખતે ભાજપ રિપીટ ન આપવાનો અગાઉથી જ સંદેશો આવી ગયો હોય તેમ તેમણે ભાજપની સેન્સમાં પણ દાવેદારી નહોતી નોંધાવી. હિતેન્દ્ર ઉદાણીએ 10 ઉપરાંત વોર્ડ નંબર 11માંથી પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જો કે બાદમાં તેમણે 11 નંબરમાંથી ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. જ્યારે ભાજપને મુસ્લિમ બહુમતી ધરાવતા વોર્ડ નંબર 8માં એક ઉમેદવાર નથી મળ્યો. જો કે મુસ્લિમ બહુમતી ધરાવતો વોર્ડ નંબર 3 સતત બીજી વખત બિનહરીફ થયો છે. જ્યારે આ વખતે વધુ એક વોર્ડ નંબર 14માં પણ ભાજપે તમામ બેઠકો બિનહરીફ મેળવી લીધી છે. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ અને આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે ભાજપની ગેરરીતિ બહાર પાડવાની ઝુંબેશ ચલાવનારા તુષાર સોજિત્રા ભાજપમાં ભળી ગયા છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની વાત લઈને પ્રજાની વચ્ચે જાય છે. 2014 થી લઈને 2025 સુધી મહાનગરપાલિકામાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જૂનાગઢના વિકાસ માટે કાર્યો કર્યા છે. એ વિકાસની વાત લઈને ભારતીય જનતા પાર્ટી પ્રજા વચ્ચે મત માંગવા માટે જવાના. યુવાનો, મહિલાઓ, વૃદ્ધો એ બધા માટે વિશેષ કંઈક સુવિધા આપે. યુવાનો માટે લાઇબ્રેરી છે, રમતગમતના મેદાનો છે, મહિલાઓ માટે સત્સંગ મંડળના હોલ છે, સાર્વજનિક ડેવલપ કરે તો ત્યાં વૃદ્ધો પણ બેસી શકે. વૃદ્ધોને વોકિંગ માટે બાગ બગીચાઓનું નિર્માણ કરે. કોર્પોરેટરો આ સુવિધા પોતે આપી શકે છે અને એને આપવી જોઈએ એવું મારું માનવું છે. ચોક્કસથી કહી શકાય કે જે પ્રાથમિક સુવિધાઓ છે તેને લઈ અને આગામી દિવસોની અંદર જે જનતા છે તે લોકો કોર્પોરેટરો દ્વારા ઈચ્છી રહી છે કે પ્રાથમિક સુવિધાઓને પ્રાધાન્ય આપવામાં આવે. આપણી સાથે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાકેશભાઈ જુનેડિયા પણ જોડાયા છે. રાકેશભાઈ, ખાસ કરીને વાત કરીએ તો જૂનાગઢના વિકાસની વાતમાં એ કહેવામાં આવે છે કે કાંઈ વિકાસ થયો નથી. ભાજપ દ્વારા માત્ર ને માત્ર વાતો જ કરવામાં આવી છે. આપ શું કહેશો? જૂનાગઢ મહાનગરપાલિકા છેલ્લા નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં આવ્યું ત્યારથી આપણે જોતા આવ્યા છીએ અને જે તે સમયે બાળ સ્વરૂપમાં હોય હવે આપણે જોઈ શકીએ કે હવે એ તંદુરસ્ત વાતાવરણમાં અને જુવાનીમાં આવ્યું છે કોર્પોરેશન. એટલે આપણા કામો જૂનાગઢની અંદર જે ટ્યુબલાઇટો હતી એને બદલે એલઈડી આખી જૂનાગઢમાં કરેલી છે. ડબલ પટ્ટી રોડ નહોતા, ડબલ પટ્ટી રોડ કરેલા છે. અમારા ઝાંઝરા રોડના અમારા વોર્ડ નંબર 5ની અંદર ચોબારી રોડની 5 કરોડની ગ્રાન્ટ આપી. અમે લોકો 10 વર્ષ કોર્પોરેટર તરીકે રહ્યા, એક સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે રહ્યો જૂનાગઢની અંદર. ભૂગર્ભ ગટર છે એ એક મોટો વિષય હતો. વર્ષોથી ભૂગર્ભ ગટરની આપણને હાઈકોર્ટની અને સુપ્રીમ કોર્ટની નોટિસો આવતી કોર્પોરેશનમાં. એને ધ્યાનમાં રાખી અમે અને મેયર શ્રી અમારા ધીરુભાઈ હતા ગોહિલ અને અમારા હિમાંશુભાઈ ડેપ્યુટી અને હું સ્ટેન્ડિંગમાં હતો ત્યારે આ અબજસનો ચોપલો કોઈ નહોતું લેતું. અમે લોકોએ ટીમમાં સાથે લીધો. ભૂગર્ભ ગટર એક વખત પૂરી થાય, સરકારની ગાઈડલાઇનમાંથી આપણે છૂટા થઈ જાય, નોટિસો આવતી બંધ થઈ જાય, એના ધ્યાનમાં રાખી આપણે ભૂગર્ભ ગટર કરી હતી. નકર ખરેખર ભૂગર્ભ ગટર કોઈને ગમતી ન હોય, કારણ કે રોડ તૂટે, ઘરના મોંગણામાં રોડ તૂટે, રસ્તામાં રોડ તૂટે, મોહલ્લામાં રોડ તૂટે, એટલે પબ્લિકને બધા હાલવા ચાલવાથી માંડીને બધા વિષયો આવે. એને ધ્યાનમાં રાખી સમૂહ કરવું પડે. એના માટે સરકારશ્રીએ હમણાં ભૂપેન્દ્રસિંહ પટેલની સરકારે જે તે કંઈ સરકારે આટલા મોટા ફંડિંગથી રોડના રસ્તાના 400 કરોડ જેવા સમથિંગ જૂનાગઢની અંદર આપ્યા હતા અને એ રોડના કામ 40 કરોડ રોડના 15 રોડની અંદર આવેલા છે. એટલે આપણે જેટલા રોડ તૂટ્યા છે વોર્ડની અંદર એને પાછા નવીસરથી રિનોવેશન કરવા માટેના ટેન્ડરો થઈ ગયા છે. ટેન્ડરની પ્રક્રિયાના કામો પણ ચાલુ છે વિસ્તારમાં. એટલે લોકોની વચ્ચે જવામાં ચોક્કસાઈથી જવાનું, સામે જ જવાનું, કહેવાનું લોકોને કે ભાઈ તમારો ભૂગર્ભ રસ્તો તમે તોડ્યો છે, તમે રિપેર કરવા માટે અમે જવાબદાર છીએ અને ભારતીય જનતા પાર્ટીએ જ કામ કર્યા છે અને ભારતીય જનતા પાર્ટી જ કરવાની છે. જેથી કરીને અગાઉના સમયમાં જે કંઈ કોર્પોરેટર બદલ્યા, કોર્પોરેટર અમારી પ્રક્રિયા છે ભાજપની પ્રક્રિયાની અંદર બદલતા હોય અને જે કંઈ આગળના કાર્યકર્તાને સિનિયોરિટીમાં લઈ જતા હોય અને આગળના કાર્યકરને ઘણી બધી જવાબદારીઓ આપતા જ હોય, જવાબદારીમાં સંકળાયેલા હોય. એટલે મને પણ અફસોસ નથી, મને ઘણું બધું પાર્ટીએ આપ્યું છે. મારા 4 કોર્પોરેટરશ્રીઓ જે વોર્ડની અંદર 5ની અંદર જે કાંઈ ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે એને અમે બિરદાવીએ છીએ અને એને અમે જે કાંઈ જરૂરિયાત હશે ત્યાં ભેગા સાથે લઈ લોકોની વચ્ચે અમે કામ કર્યા છે એનું પણ વચન આપશું, ભેગા પણ જાશું અને લોકોને ચૂંટાવવાની 100% લીડથી ચૂંટાવશું એવી અમે ખાતરી આપીએ છીએ. અસ્તુ ભારત માતા કી વંદે માતરમ, જય જય ગુજરાત. ચોક્કસથી કહી શકાય કે જે કામો થયા છે અને થવાના છે તેને લઈને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને વિગતો આપી છે અને હજી લોકોની વચ્ચે જશે. આપણી સાથે પૂર્વ કોર્પોરેટર જયેશભાઈ ધોરાજીયા જોડાય છે. જયેશભાઈ, ખાસ કરીને જુનાગઢ જે છે તે એક પ્રકારનું ગામડું લોકો કહી રહ્યા છે, ઇન્ડસ્ટ્રીયલ કોઈ પણ એરિયા નથી. આગામી સમયની અંદર શું રણનીતિ હશે કોર્પોરેટરો દ્વારા, કઈ રીતનું જુનાગઢને અર્થતંત્રને ઉપર આગળ લઈ આવવા માટે? જુનાગઢ એ ગિરનાર અને ગુરુદત્તની જમીન છે. અહીંયા યાત્રાધામ છે, અહીંયા પ્રકૃતિ છે. જુનાગઢ જિલ્લો છે એ
સંપૂર્ણ રીતે પ્રકૃતિ સાથે અને ધર્મ સાથે જોડાયેલી જગ્યા છે. આ વિસ્તારમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના પ્રયત્નોથી ગિરનાર સુધીનો રોપવે જે આવ્યો છે એ પણ કોઈ ફેક્ટરીની જરૂર નથી. અહીંયા એ પણ એક જાતનો જે નાના વેપારીઓ છે જૂનાગઢના કે જે ઉદ્યોગમાં પોતાનું રિક્ષાવાળાથી લઈને હોટલો સુધીનો જે યાત્રાધામમાં જે લાભ મળતો હોય એના માટે રોપવે આવવાથી ઘણા બધા યાત્રાળુ જૂનાગઢ તરફ રૂપ થઈ છે. હમણાં જ આપણે આવતા સમયમાં મહાશિવરાત્રિનો મેળો આવી રહ્યો છે. એ સમય દરમિયાન જૂનાગઢના અર્થતંત્રને ખૂબ જ વેગ મળતો હોય છે અને જૂનાગઢમાં યાત્રાધામ તરીકે ખૂબ વિકાસ થયો છે અને થવાનો છે. ગુજરાત સરકાર પણ અમને આ બાબતે ખૂબ પોઝિટિવ રિસ્પોન્સ આપે છે. જૂનાગઢમાં ઔદ્યોગિક વિકાસની જગ્યાએ ખરેખર પ્રકૃતિની સાથે જોડાય અને યાત્રાધામને લગતા જે ટુરિસ્ટ સર્કિટ સોમનાથ છે, તુલસી શ્યામ છે, ગિરનાર છે, એવી સરકાર પણ પ્રયત્ન કરે છે કે ટુરિસ્ટ સર્કિટ શાસનની સાથે સાથે ડેવલપ થાય અને જૂનાગઢના લોકોને રોજગારીની સાથે સાથે પોલ્યુશન ફ્રી ઉદ્યોગો મળે એ બાબતમાં ગુજરાત સરકાર ખૂબ પ્રયત્નશીલ છે. બિલકુલ તે કહી શકાય કે જે રીતે જૂનાગઢનો વિકાસ થવો જોઈએ તેને લઈને ભાજપ દ્વારા પણ હાલ પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને આવનારી ચૂંટણીની અંદર 60માંથી 56 બેઠકો સાથે લોકો ભાજપની સરકાર આવશે તેવું લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. ભાવિક જોશી, પાટનગર નેટવર્ક ન્યૂઝ.